આ ઇન્ડસ્ટ્રી જે રીતે રેડિયોનો સમય હંમેશા ના રહ્યો, ટીવીનો સૂર્ય અસ્ત થઈ ગયો, એવો સોશિયલ મીડિયાનો પણ જમાનો હંમેશા રહેવાનો નથી. પણ મને એવું લાગે છે કે 3 થી 4 વર્ષની અંદર શું છે કે જે લોકો તમારા માટે તાળીઓ પાડતા હતા એને પોતાને હવે બીજાની તાળીઓની જરૂર છે. પહેલા 100 લોકો હતા, હવે 1000 છે, એક્સપોનેન્શિયલ, હવે 10,000 લોકો છે. બધા માટે કહેવા માટે કંઈક વાત છે. ત્યારે હું જે વાંચતો છું એ પ્રમાણે છે ને, નીશ જેની પાસે હશે ને, કે આની પાસે તો કે ભાઈ ખાલી વાર્તાની જ વાતો, આની પાસે તો કે ખાલી ફૂડની જ વાતો, એવા લોકો કે જેનું જેન્યુઅન ઓડિયન્સ એમણે ગેધર કરેલું હશે એ લોકો વધારે ચાલશે. બાકી એમ કે જસ્ટ ફેમસ છે અને એમ કહેશે કે તમે આ સનસ્ક્રીન લઈ લો તો એવું નહીં. ઇન્સ્ટાગ્રામ ની બધી વસ્તુના આપણે ગ્રાહકો છીએ. માનો કે હું પાજી મને નથી ગમતા, તો એ મને એવી 20 રીલ બનાવશે કે જે મને રીઝન આપશે કે આ વ્યક્તિ નથી તમારા, તો એને કારણે મારા વિચાર શું, એ ધીરે ધીરે કરીને એ મારી આઈડેન્ટિટી બની ગઈ. હું કોરી પાટી રહ્યો જ નથી, કારણ કે હવે અને એમાં પણ ઉપરથી એઆઈ આવી ગયું. તમને ખબર જ નથી કે આ સાચું છે કે આ ખોટું છે. આપણે વર્ષોથી ઓશોને સાંભળતા આવ્યા છીએ, તો ઓશોના અવાજમાં કંઈ પણ ફિલોસોફી લોકો ચલાવી દે છે. કોઈને એમ થાય કે ઓશોએ કીધું જ્યારે એને નથી કીધું. એટલે આ બધી વસ્તુઓ વચ્ચે પોતાની સેનિટી જાળવવી, કે પોતે શું વિચારે છે, એની ખૂબ જરૂર હવે ભવિષ્યમાં પડવાની.